રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં 12મી ઓક્ટોબરના 14મી ઓક્ટોબર દરમિયાન પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી। આ કાર્યક્રમના ભાગરૂપે આણંદ ખાતેના બોરસદ ચોકડી પાસેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ દ્વારા 0 થી 5 વર્ષ સુધીના બાળકોને 2 ટીપા પોલિયોની રસીના પીવડાવીને પોલિયો ઝુંબેશની શરૂઆત કરાવી હતી। આજે જ્યારે સમગ્ર દેશ પોલિયો નાબૂદી તરફ જઈ રહ્યો છે તો આજરોજથી અને આ નેક્સ્ટ 2 દિવસ સુધી આ પોલિયો 2 ટીપા જે પીવડાવવાના છે, જે 2 ટીપા જિંદગીના, અને આ પલ્સ પોલિયોની વેક્સિનેશનનો જે આ કાર્યક્રમ છે 3 દિવસ ચાલવાનું છે। આજે બૂથ ઉપરથી આવવાનું છે। ટોટલ 1001 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે અને આવતીકાલે અને પરમ દિવસે હાઉસ ટુ હાઉસ સર્વે કરીને ટોટલ આ કેમ્પેન દરમિયાન લગભગ 2.5 લાખ બાળકોને પલ્સ પોલિયોની ડ્રોપ્સ પીવડાવવાનું આખું આયોજન થયું છે। સમગ્ર હેલ્થની ટીમો, નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ તમામની મદદથી અને આ એક મિશન મોડમાં જે રીતે પોલિયો નાબૂદી તરફ દેશને આગળ વધવાનું છે, આના ભાગરૂપે અત્યારે આ એક યુપીએસસી ગણેશ ચોકડી ખાતે પલ્સ પોલિયોની કામગીરી અમે જોવા માટે હું ને ડીડીઓ સાહેબ અહીંયા આવ્યા હતા। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।